શ્રાવણ માસના પ્રારંભ થનાર હોય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી। શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 25/7/2025ને શુક્રવારના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાના વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિ ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શ્રાવણ માસમાં ભક્તોનું કેડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે। મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે અને આ મંદિરનો મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવી દેવતાઓ ભેગા થઈને અહીં વિજય સ્તંભની સ્થાપના કરી અને આ વિજય સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું આજે શિવલિંગ સ્થાપવામાં આવ્યું એટલા માટે એ વિજય સ્તંભના નામ પર આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આ નામ પડેલું છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી પરમાત્માની ખૂબ વિશાળ સંખ્યામાં એમને આરાધના કરેલી અને ત્યાર પછી આ જગ્યાને મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ અને સ્તંભ તીર્થ કહેવામાં આવ્યું। ત્યારે આ સ્તંભ તીર્થ જે જગ્યાએ આજે વિજય સ્તંભ સ્થાપવામાં આવેલું હતું એ જ સ્તંભના નામ પર આજે સામ્યનું જે ગામ બસાવવામાં આવ્યું જેને આપણે ખંભાત કહેવાય એ પણ પહેલાં સ્તંભ તીર્થ કહેવાતું હતું। એ સ્તંભ તીર્થનું નામ અપભ્રંશ થયા પછી ત્યાર પછી એનું નામ આજે ત્રંબાવટી રાખવામાં આવ્યું। ત્યાર પછી ફરીથી એનું નામ અપભ્રંશ થયો ત્યાર પછી એને આપણે ખંભાત કહેવામાં આવ્યું। ત્યાર પછી જ્યારે અંગ્રેજોનું શાસનકાળ આવ્યું ત્યારે આ ગામનું નામ કેમ્બે કરવામાં આવ્યું અને જે જગ્યાએ અમે બેઠા છે એ આપણે કાપિલા નગરીના નામથી આ જગ્યા વિખ્યાત હતી અને ત્યાર પછી એને આપણે કંકાવટી કરવામાં આવ્યું। આજે કંકાવટી થયા પછી આજે એને આપણે કાવીના નામથી આપણે જાણીએ છીએ। એવું આ જગ્યાનો આજે ભૌગોલિક અહીં ઇતિહાસ છે। આ જગ્યાએ શ્રાવણ માસમાં ગુજરાતમાં સૌથી મોટો મેળો અહીં ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં તીર્થયાત્રી દેશ વિદેશથી અહીં આવતા હોય છે અને આ વર્ષે શનિવારે અમાવસ્યા શ્રાવણ માસની છેલ્લા દિવસ આવવાની છે એનો વિશિષ્ટ મહિમા શાસ્ત્રોમાં લખેલું છે। આપણે કુરુક્ષેત્રમાં 100 વખત જઈએ એટલો પુણ્ય અહીં એક વખત આવવાથી મળે। કુરુક્ષેત્ર એટલે તે જગ્યાએ હરિયાણામાં આવેલું છે અને ત્યાં આપણે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે ત્યાં વિશાળ મેળો ભરાતો હોય ત્યારે 5 કરોડ લોકો આ કાર્યક્રમમાં સામેલ થતા હોય અને સૂર્યગ્રહણના દિવસે બધા ત્યાં સ્નાન કરતા હોય। શાસ્ત્રોમાં એવું લખેલું છે કે એ જ યોગ અહીં તમે કુરુક્ષેત્રમાં 100 વખત જાઓ એટલો પુણ્ય તમને અહીં એક વખત આવવાથી મળે જ્યારે શ્રાવણ માસ હોય, શનિવાર હોય અને અમાવસ્યા તિથિ હોય। આ યોગ આજે લગભગ 15 વર્ષ પછી અહીં ફરીથી આવે છે। આપ સૌ બધા આ યોગનો લાભ લેવા માટે પધારજો અને આ વ્યવસ્થામાં આના ભાગરૂપે આજે 10-12 હજાર સ્ક્વેર ફીટનો હાલ બનાવવામાં આવ્યું। આજે બ્રાહ્મણોની સરસ વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાર પછી આખા યજ્ઞશાળાનું રિનોવેશન કરવામાં આવ્યું અને એના સિવાય જે પણ સુવિધા તીર્થયાત્રીઓ માટે સંભવ હોય એ બધી સુવિધાઓ માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ। પોલીસ વિભાગની પણ બહુ મોટી અહીં સેવા છે, સરકારશ્રીની પણ ખૂબ જ મોટી અહીં સેવા છે અને એના સિવાય ઘણા બધા વિભાગ આ મંદિરને મદદ કરતા હોય છે એમનો પણ અમે આભાર માનીએ છીએ।